અંકલેશ્વર જીઆઈડીસીમાં સોમેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી સોમેશ્વર મહાદેવ નૂતન મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। લાદોલ હરસિદ્ધિ શક્તિપીઠના મહંત અશ્વિન જાની અને આચાર્ય વિશ્વાસ જાનીના આચાર્ય પદે 12 વેદ પાઠી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવ્યું। પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સાંઈ પૂજન, આરતી અને રાસ ગરબા। બીજા દિવસે શિવ પરિવાર સાથે જળયાત્રા, દેવ સ્થાપન, ધાન્યાધિવાસ, ધ્રુતાધિવાસ, ભજન સંધ્યા। ત્રીજા દિવસે દક્ષ હોમ, શિવજીની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા, મહાયજ્ઞ, પૂર્ણાહુતિ, મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ। અંકલેશ્વરની પાવન ભૂમિ ઉપર ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભવ્ય રીતે સફળતા રીતે આજે છેલ્લા દિવસે પૂર્ણ થવા જઈ રહ્યું છે। અને આજે ભગવાનનું શિખરબદ્ધ સોમેશ્વર મહાદેવ મંદિર અંકલેશ્વરની જનતાના સમર્પણમાં અંદર મૂકવામાં આવ્યું। આજથી દર્શનાર્થીઓથી આજથી દર્શન કરી શકશે અને ભવ્ય રીતે દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો। દરેક કમિટી મેમ્બર દરેકે ખૂબ સાથ સહયોગ આપ્યો।